અરવલ્લીથી સમાચાર બીઝેડ ગ્રુપનું વધુ એક કારસ્તાન ખુલ્યું। મોડાસાના સજાપુર ગામમાં 2 હેક્ટર જમીન મળી 2023માં ભૂપેન્દ્ર ઝાલાના નામે દસ્તાવેજ થયા। કરોડોમાં ખરીદી હતી 10 વીઘા જમીન। એક તરફ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂગર્ભમાં છે તો બીજી તરફ મિલકતોનો ખુલાસો થઈ રહ્યો છે। બીઝેડ ગ્રુપ જેનો મુખ્ય માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા તેના નામે 2023માં દસ્તાવેજ થયા હતા। કરોડોની જમીન તેણે ખરીદી હતી। મોજે સજાપુર ગામના વતની કાનસિંહ ઉદયસિંહ પૂજારાની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલ છે। આ જમીન સજાપુર ગામે ખાતા નંબર 378 પર આવેલ છે, જેમાં કુલ 2 સર્વે નંબર છે, 182 અને 183। બંને સર્વે નંબર મળીને ટોટલ 2 હેક્ટર જેટલી જમીન થાય છે। બીઝેડ ગ્રુપના સીઈઓ હાલ ભૂગર્ભમાં છે। તેમની સીઆઈડી પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ તપાસ વચ્ચે અલગ અલગ મિલકતો જે જમીનો રાખવામાં આવી છે તેના દ્રશ્યો તમને બતાવીશ કે બહાર આવી રહ્યા છે। ખાસ કરીને મોડાસા તાલુકાનું જે સજાપુર ગ્રામ પંચાયતના સીમાડામાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે 2 હેક્ટર જેટલી આ જગ્યા આવેલી છે। ખાતા નંબર 378માં જે 182 અને 183 સર્વે નંબરની અંદર આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે જમીન લેવામાં આવી છે। લગભગ 2 હેક્ટર જેટલી કરોડો રૂપિયાની આ જમીન છે, એટલે કે લોકોના નાણાં ક્યાં રોક્યા છે તેના સવાલો વચ્ચે અલગ અલગ મિલકતો સામે આવી રહી છે। વર્ષ 2023થી જ એટલે કે 1 વર્ષ પહેલાંથી જ જે રોકાણકારોના પૈસા છે તેનું રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। એટલે કે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ હાઈવેની પાસે ગામડાઓમાં 2 હેક્ટરથી લઈ અને 5 હેક્ટર સુધીનું જે જગ્યાઓ રાખવામાં આવી છે, એટલે અલગ અલગ રોકાણો કરી અને જે રૂપિયા અહીં રોકવામાં આવ્યા છે। એટલે જે આયોજન 1 વર્ષ પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યું હતું કે આ પ્રકારનો ભાંડાફોડ થાય એ પહેલાં જ, એટલે કે હવે જે પ્રકારની મિલકતો સામે આવી રહી છે ત્યારે સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે એ તેજ બની રહી છે, ત્યારે મિલકતો પણ સીઝ કરવામાં આવી શકે છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સજાપુર ગામ, અરવલ્લી। બીઝેડના એજન્ટોનો વધુ એક વિડીયો વાયરલ થયો। મયુર દરજી સહિતના એજન્ટનો વિડીયો વાયરલ। વિદેશમાં જઈને જલસા કર્યાનો વિડીયો સામે આવ્યો। ધરપકડ થયેલા મયુર દરજી પણ વિડીયોમાં મોજ મસ્તી કરતો નજરે પડ્યો। વિદેશમાં ગયેલા એજન્ટોએ કરોડોના ઉઘરાણા કરી જલસા કર્યા। સોશિયલ મીડિયામાં એજન્ટોનો વિડીયો વાયરલ થયો છે। આ અગાઉ પણ વિદેશના મોલમાં એજન્ટ ખરીદી કરતા હોવાના વિડીયો સામે આવ્યા હતા। તો આ કૌભાંડીઓએ અહીં લોકોને શિકાર બનાવ્યા, તેમની પાસેથી જે રોકાણ કરાવ્યું તેના પૈસે જલસા મારતા વિડીયો સામે આવી રહ્યા છે। બીઝેડના એજન્ટો કઈ રીતે વિદેશમાં ઠુમકા લગાવી રહ્યા છે તેનો વિડીયો જુઓ। બીઝેડ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ। અરવલ્લી અને સાબરકાંઠામાં સીઆઈડી ટીમોની તપાસ। 4 ટીમો તપાસ કરી રહી છે। રોકાણકારોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ। 15થી વધુ રોકાણ કરનારા વેપારીઓના નિવેદન લેવામાં આવ્યા। સમાચાર સુરતથી દીપિકા પટેલે આપઘાત કર્યાનો ખુલાસો। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આપઘાત કર્યાનું સામે આવ્યું। સુરતના વોર્ડ નંબર 30ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો સામે આવ્યો છે। જો કે દીપિકાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે, જે હજુ સુધી સ્પષ્ટ નથી થયું। સુરતના વોર્ડ નંબર 30ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો। તેમણે પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું। જો કે કયા કારણોસર આપઘાત કર્યું તે હજુ સ્પષ્ટ નથી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે દીપિકા પટેલે પોતે જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું। વધુ એક વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। 2 દિવસ બાદ ડીપ ડિપ્રેશન સક્રિય થશે। 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન અસર થઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં અસર થવાની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। મહારાષ્ટ્ર સુધી ભારે પવનની અસર વર્તાશે। મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે છે। કચ્છના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। આ ડિપ્રેશનનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફ હશે। તેના ભેજની અસર છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે। તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં અરબ સાગરમાં એક લો પ્રેશર થઈ શકે છે અને ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાંની ગુજરાત ઉપર અસર થવાની શક્યતા રહેશે નહીં। આ સિસ્ટમ તો ઓમાન તરફ
કે કદાચ સોમાલિયા તરફ જાય, પણ તેના ભેજના કારણે પશ્ચિમ જે દેશનો પશ્ચિમ કિનારો છે તેની અસર લગભગ તામિલનાડુના ભાગો, દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભારતના કિનારાના ભાગો અને લગભગ છેક મુંબઈથી નીચેના ભાગો, મહારાષ્ટ્રના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. પરંતુ જે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે છેક છત્તીસગઢ સુધી તેની અસર વર્તાશે અને છેક પૂર્વ મધ્યપ્રદેશ સુધી તેની અસર વર્તાવાની શક્યતા રહેશે અને છેક ગુજરાતમાં શું અસર? મધ્ય ગુજરાતના ભાગો પર તેની અસર થવાની શક્યતા રહેશે. વડોદરા વગેરે ભાગોમાં ઘાટા વાદળો થઈ જવાની શક્યતા રહેશે 5મી તારીખથી, ક્યાંક છાંટા થઈ શકે. દક્ષિણ ગુજરાતના વલસાડ વગેરે ભાગોમાં પણ ક્યાંક છાંટાછૂટી થઈ જવાની શક્યતા રહેશે અને આ વાવાઝોડાની અસરના કારણે પવનનો દોર છેક ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે. અરબ સાગરનું જે છે જે ડીપ ડિપ્રેશન છે તેના અરબ સાગરના પણ અને પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતાના કારણે લગભગ કચ્છ સુધીના વાતાવરણમાં પલટો આવી શકે છે અને પવનનું દોર થોડુંક રહી શકે છે. ધરતીના સ્વર્ગમાં શરૂ થઈ બરફવર્ષા. ગુલમર્ગ, સોનમર્ગ અને ગુરેજ ઘાટીમાં બરફવર્ષા બાદનો અદ્ભુત નજારો સામે આવ્યો. ખાસ કરીને કુપવાડામાં ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફ છવાઈ ગયો. શિયાળાએ દસ્તક દેતા જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો. ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા. માઇનસમાં તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવર જવરમાં હાલાકી. તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા, ભારે પવન સાથે બરફવર્ષા થતા પર્વતોએ સફેદ ચાદર ઓઢી હોય તેવા નજારા જોવા મળ્યા. બરફાચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો. કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી લઈ કુપવાડા સુધી બરફવર્ષાના કારણે ચારે બાજુ સફેદ બરફે સામ્રાજ્ય જમાવ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. બરફવર્ષા બાદના કેટલાક ખૂબસૂરત વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે. ગુલમર્ગથી આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે આકાશમાંથી સફેદ બરફ વરસી રહ્યો છે, જેના કારણે મકાનો, દુકાનો, હોટેલ, વૃક્ષો, રસ્તા સહિત દરેક જગ્યાએ બરફ જ બરફ પથરાયેલો જોવા મળ્યો. ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી. કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડ્યો. સ્થાનિક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વાવાઝોડાથી તબાહીના દ્રશ્યો, તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા. કેટલાક ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું. હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન છે. અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે. હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાથી ભારે વરસાદના કારણે ભર શિયાળી નદીમાં ધસમસતું પૂર આવ્યું. તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તોફાનમાં મચાવતા જ સ્થિતિ વણસી છે. સથાનુર ડેમમાંથી પાણી છોડાતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. કુડ્ડાલોરના 14 ગામોમાં પૂરની સ્થિતિને લઈ એલર્ટ આપવામાં આવ્યું. ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના સમાચાર છે. ઘણા રહેણાંક વસાહતોમાં પણ પાણી ભરાઈ ગયા અને કેટલાક કલાકો સુધી રહેવાસીઓ ઘરની બહાર નીકળી ન શક્યા. લોકોએ જણાવ્યું કે રસ્તાઓ પર પાર્ક કરાયેલા 2 વ્હીલર અને કાર વરસાદના પાણીમાં આંશિક રીતે ડૂબી ગયા અને અનેક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. મહત્વનું છે કે ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં 19 લોકોના મોત થયાના અહેવાલ છે. ભર શિયાળે કઈ રીતે ફેંગલ વાવાઝોડાએ તબાહી સર્જી છે તેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમિલનાડુમાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી જોવા મળશે. ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. વાહનો પણ પાણીમાં ડૂબેલા હતા. ફેંગલ વાવાઝોડાના ખૂનખાર સ્વરૂપે આ રીતે તબાહી મચાવી છે તમિલનાડુમાં. 14 ગામોમાં પૂરની સ્થિતિને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી પણ છોડાયું છે.